વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, પર્યાવરણના ઘટકો લખો. જવાબ: પર્યાવરણના મુખ્ય 4 ઘટકો આ પ્રમાણે છે: મુદ્રાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આગળ બીજો પ્રશ્ન જોઈશું. મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? તો તેનો જવાબ જોઈશું: હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત છે. આગળ અહીં ત્રીજા નંબરમાં જોઈશું તો બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તો જવાબ આવશે: બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. ચોથા નંબરમાં આપેલું છે, ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પર અસર છે? તો જવાબ આવશે: ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે. પાંચમો પ્રશ્ન જોઈશું તો ભૂમિ પ્રદૂષણ એટલે શું? જવાબ: વિવિધ કારણોસર ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહે છે. આગળ આવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? જવાબ: માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે. પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો. તેની જરૂરિયાતો તેની આસપાસના પર્યાવરણમાંથી પૂરી થઈ શકે એટલે મર્યાદિત હતી. સમયાંતરે માનવીના જીવનમાં પરિવર્તન આવતા તેની જરૂરિયાતોમાં વધારો થયો. માનવીએ પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. તેણે અગ્નિની, ખેતીની અને ચક્રની ક્રાંતિકારી શોધો કરી હતી. તેના આધારે અર્વાચીન માનવીએ ખેતી, પશુપાલન, ગૃહ ઉદ્યોગ, મોટા યાંત્રિક ઉદ્યોગો, વાહન વ્યવહારના સાધનો તેમજ માર્ગો અને વસાહતોનો વિકાસ કર્યો છે. આ પ્રક્રિયા હાલમાં ખૂબ ઝડપથી ચાલી રહી છે. માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. તેમાં જવાબ જોઈશું. જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે: પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. કારખાના, ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિનઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેનો બાળીને નાશ કરવો જોઈએ અથવા શક્ય હોય ત્યાં રિસાયકલ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. હવા પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ? જવાબ: હવા પ્રદૂષણ અટકાવવા નીચેના પગલાં લેવા જોઈએ. હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ.
વાહનોમાં સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણોના ઉપયોગને પ્રોત્સાહિત કરવો જોઈએ. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ. લોકો મુસાફરી માટે જાહેર પરિવર્તન સેવાઓનો વધુ ઉપયોગ કરે એવી જાગૃતિ ફેલાવવી જોઈએ. હવામાં CO2નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ. આગળ આવે પ્રશ્ન નંબર 4. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. જવાબ: ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે હું નીચે પ્રમાણે પ્રયત્નો કરીશ. મારા ઘરના બધા વાહનોને યોગ્ય સમયે સર્વિસ રિપેરિંગ કરાવવા કહીશ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ. સિનેમાઘરો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા કહીશ. સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં. ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ. શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલન્સ ઝોનનો કડક અમલ કરીશ. વિમાન મથકોની આસપાસ, ઉદ્યોગોના તથા શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજનું નિયંત્રણ કરવા પ્રયત્ન કરીશ. પ્રશ્ન નંબર 3. કારણ આપો. તેમાં પહેલો પ્રશ્ન: દરિયામાં ભરતી વોટ થાય છે. જવાબ: દરિયાના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે. ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે. ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારેથી દૂર જાય છે. ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. બધા સ્થળોએ અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી ઓટ આવે છે. સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે. આગળ આવે બીજો પ્રશ્ન જોઈશું. અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. જવાબ: દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે. દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે. આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલો પ્રશ્ન: વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. જવાબ આવશે પારજાંબલી. 2. ધ્વનિ પ્રદૂષકને ખાલી જગ્યા પણ કહે છે. જવાબ આવશે ઘોંઘાટ. 3. સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે ભરતી. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 7ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.